એક જ તમે ખાલી હાથમાં રાખજો ને જરા, હમણાં પકડી રાખજો, સર બોલજો. હા બોલજો. બરાબર છે. જય સચ્ચિદાનંદ. મહેમાનશ્રીઓનો પરિચય કરાવતા મને આનંદ થાય છે. અહીં બેઠેલા શ્રી દાદા ભગવાનના શીલવંત આપ્ત પુત્ર છે, જેઓનું નામ દીપકાનંદજી અને ગૌરવાનંદજી છે. જેઓએ મન વચન કાયાથી બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલ છે. કળિયુગમાં આવા પુરુષોના દર્શન દુર્લભ છે. આપણે પુણ્યશાળી છીએ કે આપણને આવા પુરુષો સાથે વાત કરવાનો કે તેમની વાણી સાંભળવાનો અવસર મળ્યો છે. તો હવે આપણે શાંતિથી તેમની વાણી સાંભળીશું અને તેમના આશીર્વચન લઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ. બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મેં એક મંત્ર બોલાવું છું. હું પહેલા બોલીશ, તમે પછી ફોલો કરજો. બરાબર? નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચ નમુકારો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આપણે એક સરસ એક ભજન ગાઈએ છીએ, એ અમે બોલીશું, પાછળ પાછળ તમે બોલજો ધીમે ધીમે. હા, આખો ચલો લાઈન. આ દુનિયામાં સર્વે જીવને सुख और शांति की हो जो रे. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. મનથી પણ કોઈ જીવનો બુરો વિચારે ના હો જો રે. મનથી પણ કોઈ જીવનો બુરો વિચારે ના હો જો રે. સામાને ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. વાણીથી શીતળ માધુરી બેલાડે તે મોટો રે. લોકોને સુખ આપે તેવા કાર્યાંતે સુખ જોશો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે. પુણ્યોત્પાર્જક સત્સન્માર્ગે ખર્ચી ધનને ધોજો રે.
આ દુનિયામાં સર્વે જીવને આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રાર્થના મારામાં છે. હવે આપણે એક પ્રાર્થના બોલાવીએ છીએ, તમે બોલજો બધા. હા, હું બોલાવું પાછળ પાછળ. પાણી પાણી આપણે ભગવાનના દર્શન ક્યાં કરવા જઈએ છીએ? એટલે ભગવાન ક્યાં રહે છે? મંદિરમાં રહે છે. હવે ભગવાનને પૂછ્યું કે ભગવાન તમે ખાલી મંદિરમાં જ રહો છો? તે કહે કે હા, મંદિરમાં જ રહું છું. પણ એમણે એમ પણ કીધું કે મંદિર કેટલા પ્રકારના છે? મંદિર છે, દેરાસર છે, ચર્ચ છે, મસ્જિદ છે. તેમાં બધામાં ભગવાન ખુદા રહેલા છે ને? ત્યાં રહેલા છે. અને પછી એમને આગળ પૂછ્યું કે સાચેમાં જ તમે ક્યાં રહેલા છો? સાચેમાં જ. એટલે ભગવાને કીધું કે આ બધા જીવતા લોકો છે ને એમનામાં રહેલો છું. એટલે જીવતા લોકો કોને કહેવાય? આ ખુરશી જીવતી કહેવાય? તો જીવતા લોકો ક્યાં છે? આપણે. એટલે આપણી અંદર ભગવાન રહેલા છે, આપણી અંદર ખુદા રહેલા છે. ખબર પડી? એટલે એ અંતર્યામી પરમાત્મા, અંતર્યામી ખુદાને આપણે પ્રાર્થના કરીએ અને આપણે શક્તિ માંગીએ. હવે આપણે શક્તિ માંગીએ ને, અંદરના ભગવાન, અંદરના ખુદા કેટલી શક્તિવાળા છે? થોડી શક્તિ છે કે બહુ શક્તિ છે? બહુ શક્તિ છે. એટલે આપણે નક્કી કરીએ કે ઓ ભગવાન, ઓ અંતર્યામી ભગવાન, ઓ અંતર્યામી ખુદા, મને શક્તિ આપો. પછી આપણે શક્તિ એમ કહીએ, મને મારામારી કરવાની શક્તિ આપો. એવું માંગીએ આપણે? હા. એટલે આપણે શું કહીએ? એકબીજાને મદદ કરવાની શક્તિ આપો, સેવા કરવાની શક્તિ આપો, ભણવાની શક્તિ આપો. બરાબર? એટલે આપણે આ પ્રાર્થના કરીએ. તમારાથી કેમ કોઈને ચશ્મા નથી? મારે તો ચશ્મા પહેરવા પડે. હા, એક જણ છે ચશ્માવાળા. જો કેવું છે કે આપણે ઉંમર થાય એટલે ચશ્મા આવે, પણ અમુક લોકોને નબળું હોય એટલે એનો કંઈ વાંધો નથી કોઈ લોકોને. પણ જો તમે વધારે મોબાઈલ જોશો, વધારે ટીવી જોશો, તો હમણાંથી 2-5 વર્ષમાં તમને બધાને જાડા જાડા ચશ્મા આવશે. જાડા ચશ્મામાંથી આંખ નાની દેખાય કે મોટી? મોટી દેખાય.
મોટી મોટી આંખો દેખાય, પછી તમને ગમશે? એટલે શું કરવાનું? મોબાઈલ જોવાનું? નહીં જોવાનું? નહીં જોવાનું. એના કરતાં મોબાઈલ જોવા કરતાં રમવાનું. રમવાની મજા આવે કે નહીં? એટલે આપણે રમવાનું, મોબાઈલ ટીવી નહીં જોવાનું. થોડી વખત જોવાનું, 10-15 મિનિટ. વધારે જોશો તો પછી આને શું કહેવાય ખબર? આમ ચશ્મા કહેવાય, નહીં તો ડાબડા કહેવાય. ડાબડા ખબર? બેટા તું ગભરાઈશ નહીં. હા, આ તો કોઈને એવું હોય, પણ બધા નથી ને. પણ જો તમે લોકો ટીવી ને મોબાઈલ જોયા કરશો ને વધારે, તો બધાને ડાબડા આવી જશે. તમને ડાબડા આવશે તો ગમશે? એટલે આ સમજાયું? કોઈ વખત હોય તો કોઈ. હવે આપણે પ્રાર્થના બોલીએ. હે દાદા ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી ખુદા, આપ મને એવી શક્તિ આપો કે હું મારી તંદુરસ્તીને ક્યારે પણ બાંધછોડ નહીં કરું, કે જેથી કરીને મારું શરીર રૂપી સાધન મને મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સત્સંગમાં સાચી સમજણ પ્રાપ્ત કરવામાં કાયમ મદદરૂપ થાય. હું ભણવામાં બિલકુલ પ્રમાણિક રહીશ. હું કુસંગથી, અવળા મિત્રોથી કાયમ દૂર રહીશ. અને ગમે તે થાય, મારો સત્સંગ જ્યાંથી સાચી સમજણ પ્રાપ્ત થાય ક્યારે પણ ના ચૂકાય એવી પરમ કૃપા કરજો. પ્રાપ્ત મન વાણી કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. જીવ માત્રને સુખ હો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ તેમજ પોતાના આત્માનો ઉપયોગ જીવ માત્રની સેવા કરવામાં મદદ કરવામાં જ વપરાય, જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના વિશ્વાસ હું બરાબર દાદા ભગવાનની જેમ, કૃષ્ણ ભગવાનની જેમ, રામ ભગવાનની જેમ, મહાવીર ભગવાનની જેમ, ખુદાની જેમ સર્વોત્તમ વ્યક્તિત્વનો માનવી બની શકું
હે દાદા ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી ખુદા, હું આગળ મારા માતા પિતાને તેમજ ગુરુજનોને સાંભળવાનો સંકલ્પ કરું છું. હું ક્યારે પણ એમને ઘમંડી જવાબ નહીં આપું. કૃપા કરીને મને આ બાબતે અસીમ આંતરિક શક્તિ આપો. અસીમ આંતરિક શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. અહીંયા શું કીધું કે હોય તો રમાય ખરું ને, ભણવું હોય તો ભણાય, સત્સંગમાં જવાય, પણ આપણે બીમાર હોઈએ તો ચાદર ઓઢીને સૂઈ જવું પડે ઘરે. આપણે કે બહાર રમવા જાઓ, નહીં તબિયત સારી નથી એટલે બહાર રમવા નહીં જવા મળે. પછી કે સ્કૂલે જાઓ, ના પાડી, સ્કૂલે જવાય નહીં, રમવા જવાય નહીં, સત્સંગમાં જવાય નહીં. પણ આપણે તંદુરસ્ત હોઈએ તો સ્કૂલમાં જવાય ને, રમાય ને, સત્સંગમાં જવાય ને. હવે આપણે તંદુરસ્ત કેવી રીતે રહી શકાય? આ બહારના પડીકા ખાઈને તંદુરસ્ત રહેવાય? સાચું કહો છો? પછી આ બહારની લારી પરનું કચરો ખાય તો તંદુરસ્ત રહેવાય? પણ ઘરે મમ્મીએ ખાવાનું બનાવ્યું હોય તો? હા, કરેક્ટ. તમને લોકોને આટલું બધું કેવી રીતે આવડે છે? એટલે આપણે મમ્મીએ ખાવાનું બનાવેલું ખાવાનું ટિફિનમાં પણ એ જ લાવવાનું. ઘરે મમરા વઘારેલા હોય તો સારું, પણ આ બહારનો કચરો નહીં ખાવાનો. કારણ કે બહારના એ લોકો ખાવાનું બનાવે તો કયું તેલ વાપરે, કયું ઘી વાપરે, કેવી વસ્તુ વાપરે, એ મમ્મી જેવું ચોખ્ખું વાપરે? હવે જો આપણે ખાઈએ તો પછી આપણે તંદુરસ્ત રહીએ કે બીમાર પડીએ? એટલે આપણે નહીં ખાવાનું. એટલે આપણે કીધું કે બોલજો, હું તંદુરસ્ત રહેવા માટે બહારનો કચરો નહીં ખાઉં. મમ્મીએ બનાવેલું ખાવાનું, મમ્મીએ બનાવેલો નાસ્તો ખાઈશ, અને તો જ હું તંદુરસ્ત રહીશ. આપણે એવું બોલીએ ને એટલે આપણી અંદર ઘૂંટાઈ જાય. એક અડે એક એમ કરીને આપણે બોલીએ છીએ ને, પાટીમાં ઘૂંટીએ છીએ ને, ચોપડીમાં લખીએ છીએ ને. હવે જેવું આપણે એવું બોલીએ એવું લખીએ એવું આપણે શીખીએ. એટલે આપણે બોલીએ મને તો બહારનું જ ખાવાનું ભાવે છે, પેકેટના નાસ્તા ભાવે છે. પછી શું થાય? પછી એ કચરો ખાઓ, તબિયત ખરાબ થાય, રમાય નહીં, ભણાય નહીં, સત્સંગમાં જવાય નહીં, એકલા ઘરે ખાટલામાં સૂઈ રહેવું પડે. તો એ સારું કહેવાય? સમજી ગયા ને? એટલે આપણી તંદુરસ્તી આ રીતે સચવાય. પછી રમવાનું ગમે છે ને બધાને? મોબાઈલ નહીં જોવાનું. મોબાઈલ સાચું કહો છો નથી જોતા? મમ્મી પાસે ઝઘડો કરતા નથી, મને મોબાઈલ જોઈએ, એવું નહીં કરવાનું. આપણે મોટા થઈશું ને એટલે પછી એની મેળે મોબાઈલ વાપરવાનું આવશે. સમજાયું? એટલે ભણવાનું બધાને ગમે છે? કોઈને કંટાળો આવતો નથી ને? તો બોલો, હે ભગવાન, ઓ ખુદા, મને ભણવાનું ખૂબ ગમે છે. હું સારું ભણીશ, સારા માર્ક્સ લાવીશ,
પપ્પા મમ્મીને ખુશ કરીશ, ગુરુજનોને ખુશ કરીશ. હવે આપણે આવું બોલીએ ને એટલે એની મેળે ભણવાનું ગમે, આપણે સારું ભણીએ અને થોડા સમયમાં ઘણું બધું આવડી જાય. અને કે મને કંટાળો આવે છે, ભણવાનું બિલકુલ ગમતું નથી, તો પછી ભણે ને તો યાદ બી ના રહે. હવે નાના છોકરાઓ એમનું મગજ પાવરફુલ હોય ને, ઉંમર થાય ને એટલે ગરડું થઈ જાય મગજ પણ. સમજાયું? પણ નાના હોય ત્યારે ખૂબ શક્તિ હોય અંદર, એટલે તમે જેવું બોલો જેવું કરો એવું થાય. સમજાયું? એટલે આ રીતે આપણે રહેવાનું. પછી સરસ્વતી માતાજી શું આશીર્વાદ આપે આપણને? ભણવાનું. એટલે આપણે નક્કી કરીએ ને કે હું ભણીશ એટલે સરસ્વતી માતાજીના ખૂબ આશીર્વાદ આપણને મળે. બરાબર? એટલે જો હવે હું થોડું બોલાવું છું ને તે બોલજો. યા દેવી સર્વે ભૂતેષુ જ્ઞાન રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ. યા દેવી સર્વે ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આવી રીતે આપણે શક્તિ માંગીએ ને, માતાજીને શક્તિ માંગે, શક્તિ માંગે. યા દેવી સર્વે ભૂતેષુ સમજણ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આવું બોલે ને આપણે સાચી સમજણ મળે, સાચું જ્ઞાન મળે, શક્તિ મળે. પછી શક્તિ શેમાં વાપરવાની? તંદુરસ્તીમાં, ભણવામાં, સત્સંગમાં. મારામારીમાં નહીં વાપરવાની. હે દાદા ભગવાન, હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી ખુદા, મારા મન વચન કાયાથી હું કોઈને દુઃખ નહીં આપું, કોઈની એ જોડે મારામારી નહીં કરું. આવું આપણે નક્કી કરીએ ને એટલે મારામારીનો સંજોગ આવે ને તો એ મારામારી ના કરીએ. અને હમણાંથી ભગવાન કોઈને મારે છે? પણ ભગવાન અવડાને જ મારે છે. પણ એ ભગવાનનું કામ છે. એટલે પહેલાં ભગવાન આપણા કોણ? કરેક્ટ. એટલે આપણે મમ્મી પપ્પાને કહી દેવાનું. બીજા ભગવાન કોણ? ટીચર, એટલે ગુરુજનો. એવું કંઈ પણ થાય ને તો ટીચરને કહી દેવાનું. ઘરે થાય તો પપ્પા મમ્મીને કહેવાનું, અને અહીંયા સ્કૂલમાં થાય તો ટીચરને કહી દેવાનું. જાતે કોઈ શસ્ત્ર ઉપાડવા નહીં, એટલે જાતે મારામારી નહીં કરવી, નહીં તો ગુનો લાગુ પડે. અને ગુનો લાગુ પડે તો સ્કૂલની બહાર કાઢી મેલે તમને. પછી ક્યાં જઈને ભણવાનું? સ્કૂલમાં ભણવા મળે ને. એટલે આપણે જેવું નક્કી કરીએ ને એવું થાય. આ બહુ સરસ છે. હવે એટલે આ રીતે તમારે રમવાનું રાખવાનું. ગમ્યું? ભણવાનું ગમે છે ને? હવે જો ભણશો એટલે હવે ટીચર થશો, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય. પછી ખબર છે આપણે રોકેટ ઉપર મોકલેલું મંગળમર, હા, એવું તમને આવડે. પછી તમે પણ એમાં મદદરૂપ થાવ. એટલે સારું ભણવાનું, તંદુરસ્તી અને સારા સંસ્કાર સારા સત્સંગથી મળે. સમજાયું? આટલું કરશો એટલે આ પ્રાર્થના બોલવાથી
અંદર બધું સારું થાય. બરાબર? ચાલો હવે એક આગળ આપણે બીજી એક પ્રાર્થના કરીએ. હા, તમારામાં શક્તિ કેટલી છે? નાની છે, ઓછી છે કે વધારે છે? બહુ છે ને? તો આપણે જોરમાં બોલવાનું છે. આ છાપરું ઉડી જવું જોઈએ. ઉડાડી દેશો ને? એકલાથી ના ઉડે, પણ આપણે બધા મળીને ઉડાડી દઈશું. બરાબર? હિન્દીમાં છે. હિન્દી આપણી કઈ ભાષા કહેવાય? રાષ્ટ્રભાષા. ગુજરાતી ભાષા કઈ કહેવાય? માતૃભાષા. અંગ્રેજી ભાષા કઈ કહેવાય? આંતરરાષ્ટ્રીય ભાષા. એટલે આ 3 ભાષા તમને આવડવી જોઈએ. હિન્દી આવડવી જોઈએ, ગુજરાતી આવડવી જોઈએ અને અંગ્રેજી આવડવી જોઈએ. તો તમે શીખશો ને 3 ભાષા સારી રીતે. સ્ટોરી બુક એટલે શું કહેવાય ગુજરાતીમાં? સ્ટોરી બુક ખબર પડે ને તમને? સારું, ગુજરાતીમાં શું કહેવાય સ્ટોરી બુક? વાર્તાની ચોપડી વાંચો છો તમે? અઠવાડિયામાં કેટલી વાંચો છો? ક્યાંથી લાવો છો? હા, ક્યાંથી? બજારમાંથી કે લાઇબ્રેરીમાંથી? જો તમારે અઠવાડિયે 15 દિવસે એક વાર્તાની ચોપડી વાંચવાની અને એ વાર્તાની ચોપડીમાં તમને શું સમજાયું એ એક પાનામાં લખવાનું. તમને બધાને લખતા આવડે છે? અરે વાહ! તો એક પાનામાં લખવાનું અને મમ્મી પપ્પાને વાંચી સંભળાવવાનું અને અહીંયા ટીચરને આપવાનું. કરશો એવું? અહીંયા લાઇબ્રેરી છે? નથી? કંઈ નહીં, તો આ લોકો ગોઠવી આપશે તમને. પણ તમારે વાર્તાની ચોપડી, થોડી વાર્તાની ચોપડી લઈ આવજો અને બધાને રોટેશનમાં આપવાની. અને એ લોકો વાંચી રહી, ભલે 10-15 દિવસ આપવાના. અને એ વાંચવાથી મોટેથી વાંચવાની, મનમાં નહીં વાંચવાનું. આપણે બોલીએ ને, વાંચીએ ને એટલે આપણી ભાષા સુધરે, આપણા શબ્દો સુધરે, ઉચ્ચારણ સુધરે. પછી બોલીએ નહીં, વાંચીએ નહીં તો પછી એ શીખાય નહીં. એટલે એમાં ગુજરાતી ભાષાની પણ વાંચવાની. પછી તમે થોડી આગળ પછી હિન્દી આવશે ને, એ લોકોને હમણાં નહીં હોય હિન્દી. નહીં તો પછી હિન્દી છે ને, જેમને આવડે ને તે લોકોએ બોલવાનું અને તમારે પાછળ બોલવાનું. હમણાં આપણે પ્રાર્થના બોલાવી ને એવી રીતે, તો એનાથી હિન્દી પણ આવડે, બોલતા આવડે ને. એટલે આવું કંઈક ગોઠવણી રાખવાની. તો ભાષામાં આ લોકો ચોક્કસ થયા ને તો એમની જે સમજણ છે ને તે લોકો વ્યક્ત કરી શકે. પછી ભલે ગુજરાતીમાં કરી શકે, હિન્દીમાં કરી શકે, પછી આગળ જતાં અંગ્રેજીમાં પણ કરે. સમજાયું? હવે જો હું બોલાવું છું તે બોલજો બરાબર જોરમાં. હા, હે ભગવાન, હાથ ઊંચો કરીને. અરે અવાજ નહીં આવ્યો મને. हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे. હવે આમ કરવાનું. હા, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. આવું આપણે બોલીએ ને એટલે અંદર કંઈ મચ્છરા હોય, કંઈ ધુમાડા હોય ને બધું નીકળી જાય. અંદર કંઈ કચરો હોય ને બધો નીકળી જાય. અંદર કચરો છે ને એ એમને એમ નીકળે નહીં. એટલે હું આપણે સુરાતન વાળું બોલીએ ને, એ બારીમાંથી નીકળી જાય, કમાથી ઉપર આ પછી છેલ્લું છાપરું તોડી નાખે. બોમ્બ ફૂટે ને એવું આખું તોડી નાખે. પણ આપણી અંદરથી કચરો જતો રહે. સમજાયું? બધાને સમજાયું? બોલો.
આવું છે. હવે કેટલા વાગ્યા? 11, 20, 22. હવે જુઓ, એ ક્લાસમાં આવી રીતે વાત કર્યા કરો છો, હમણાં વાતો નહીં કરવાની, બરાબર? અવાજ કેમ નથી આવતો તમારા લોકોનો? મોદી સાહેબ બોલે છે તો આખું ભારત ગાજી ઉઠે છે. ભારત માતા કી. વેરી ગુડ. હવે જો આપણી અંદર ખુદા છે, આપણી અંદર ભગવાન છે, તો આપણે એમને યાદ કરીને બોલીએ તો આપણી અંદર પણ એ શક્તિ ખુલ્લી થાય. તો હવે તમે લોકો બોલજો, બરાબર? જો આ દાદા બોલાવે છે એકદમ સરસ જોરમાં, હા, મોટેથી બોલવાનું છે, આ છાપરું ઉડી જવું જોઈએ. હા ચાલો જો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ એટલે સચ્ચિદાનંદનો વિજય થાવ, જય થાવ. સચ્ચિદાનંદ એ કોઈ વ્યક્તિનું નામ નથી. આપણી અંદર ભગવાન રહેલા છે, ખુદા રહેલા છે, તે અજર અમર છે કે મરી જાય? અમર છે, મરી ના જાય. માણસોને થાય, બીમાર પડે, એવી રીતે થાય. એટલે એમને હિન્દુ લોકો ભગવાન કે, મુસલમાન લોકો ખુદા કે. અને આપણે શું કીધું? અંદર ભગવાન રહે છે ને, ભગવાન અંદર રહે છે. એટલે આપણી અંદર એ ખુદા રહેલા છે. અને જે ભગવાનને જાણે, ખુદાને જાણે, એ ખુદ ખુદા છે. ખબર પડી? એટલે નામ કંઈ પણ કહો, પણ તે તો તે જ છે. હવે જુઓ, શરીરમાં કરવાની શક્તિ છે, જાણવાની શક્તિ નથી.
જાણવાની શક્તિ આપણી અંદર ભગવાન રહેલા છે ને, ખુદા રહેલા છે ને, એમાં છે. ખબર પડી? એટલે આપણે કહીએ છીએ ને, હા હું જાણું છું, હા મને સમજાયું. શરીરમાં તો જાણવાની શક્તિ નથી, પણ શરીરની અંદર જે ભગવાન રહેલા છે, જે ખુદા રહેલા છે, એમનામાં જાણવાની સમજવાની શક્તિ છે. હવે આપણે જે કોઈને દુઃખ આપીએ, જૂઠું બોલીએ, ચોરી કરીએ, તો અંદરના ભગવાનના પ્રકાશ પર વાદળું આવી જાય. એટલે આપણી સમજણ પર વાદળું આવી જાય. પછી આપણને ભણવા બેસે તો યાદ નહીં આવે, મહેનત કરીએ તો કામ નહીં થાય. સમજાયું? એટલે આ બધું આપણે ગડબડ નહીં કરવાની. સમજાયું? એટલે બહાર શરીરમાં કરવાની શક્તિ છે અને અંદર ભગવાન છે, ખુદા છે, એમાં જાણવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે. એટલે આપણે કોઈને દુઃખ આપીએ એવું કરે ને તો એ શક્તિ પર, સમજવાની શક્તિ પર, જ્ઞાનની શક્તિ પર આવરણ આવે, એટલે કે વાદળું આવી જાય. અહીંયા બહુ વાદળા આવે તો સૂર્યનારાયણ દેખાય આપણને? ના દેખાય, વાદળ પાછળ જતા રહે. એટલે સૂર્યનારાયણ તો છે, પણ વાદળ પાછળ જતા રહે એટલે આપણને લાઈટ આવે નહીં. એટલે આપણે આ કોઈને દુઃખ આપીએ, જૂઠું બોલીએ, ચોરી કરે તો એનાથી વાદળા આવે. અને વાદળા આવે, સમજણ પર વાદળું આવે એટલે પછી આપણને દુઃખ આવે. તમને લોકોને દુઃખ ગમે છે કે સુખ? તમે પપ્પા મમ્મીને સુખ આપો છો કે? પપ્પા મમ્મીનું સાંભળો છો? પૂરેપૂરું બધું જ સાંભળો છો? કોઈ વખત ના સાંભળો, ગુસ્સામાં આવે તો પણ સાંભળો છો? પપ્પા મમ્મીનું સાંભળવાનું કે આ આપણા ભગવાન છે, આપણા ખુદા છે. પછી આ ટીચરોનું, ગુરુજનોનું સાંભળવાનું, કારણ કે એ આપણા બીજા ભગવાન છે, ખુદા છે. અને પછી છેલ્લા તમને તમારી અંદર જ ભગવાન છે, ખુદા છે એવું સમજાશે. અને એ સમજાશે ને એ તમને કોઈ વચ્ચે રોકી શકે નહીં. સમજાયું? હવે તમને લોકોને કોઈ વખત પ્રશ્નો ઊભા થાય છે? મમ્મી બનાવેલું બધું જ ખાવાનું ખાવ છો? કારેલા પણ ખાવ છો? કારેલામાં શું પ્રોબ્લેમ છે? હવે જો દાખલો આપું. તમે લોકો કોઈ વખત બીમાર પડો છો? તાવ આવે છે? શરદી થાય છે? આ તમે કારેલા નથી ખાતા ને એના લીધે થાય છે. હવે જે કારેલા ખાતા હોય ને તો આપણા અંદર રોગ પ્રતિકારક શક્તિ, સાંભળ્યું છે? રોગોને લડવાની શક્તિ અંદર છે. પણ એ આપણે આ કારેલા ને મેથી ને કડવાશ ખાઈએ ને તો આવે. સમજાયું? એટલે થોડું થોડું ખાવાનું, બહુ નહીં ખાવાનું, પણ થોડું થોડું ખાય ને તો અંદર કડવાશ જશે. અને એ કડવાશ ગયેલી અંદર તમારી અંદર રોગને લડવાની શક્તિ અંદર ખુલ્લી થાય. બિલકુલ નહીં ખાય તો પછી શું થાય? હવે સમજાયું? બધા શાકભાજી ભાવે છે? તો કયા નથી ભાવતા? એક તો આ કારેલા નથી ભાવતું, પણ હવે ખાજો થોડા થોડા. એમ કહેવાનું મમ્મી કે મમ્મી થોડી અંદર ગોળ નાખી દો, થોડું ગળપણ નાખી દો તો અમારાથી ખવાય. એટલે ગળ્યું ગળ્યું, કડવું કડવું ભેગું કરીને ખાવ ને, પણ ભેગું કડવાશ જાય આપણી અંદર. ગળ્યા સાથે કડવાશ જાય તો કડવું અંદર ગયેલું પછી આપણે રોગને લડવાની શક્તિ આવે, તે બીમાર ના પડે. બધા લોકોને છીંક આવે ને શરદી આવે, તમને નહીં આવે. પણ તમે સમજી લેવાનું કે છીંક આવી, શરદી કેમ થઈ? આ કડવાશ નહીં ખાધી ને, મમ્મીએ બનાવેલું કારેલાનું શાક નહીં ખાધું એના લીધે થયું. હવે સમજાયું? એટલે આ કારેલાનું શાક થોડું થોડું ખાજો. એક એક બટકું ખાવાનું. મમ્મીને કહેવાનું આખું નહીં ખવાય, એક બટકું આપો. પછી આજે એક બટકું ખાવાની શક્તિ આવી ને, કાલે 2 બટકા ખાવાની શક્તિ આવે, પછી આગળ 3 બટકા ખાવાની શક્તિ આવે. સમજાયું? એટલે મમ્મી જે બનાવે ને તે તમારે બધું જ ખાવાનું. સમજાયું? બીજું શું નથી ભાવતું? દૂધી. ઓ, હવે તમને ખબર છે આ કેટલા લોકોને હૃદયની બીમારી થાય છે? એમ કરીને જતા રહી. ખબર છે?
ખબર છે કે નહીં? હવે હૃદયની નળીઓ જે ગટર ચોક થઈ જાય ને તો બધી ગટર ઉભરાય કે નહીં? તેવી રીતે આ હૃદયની નળી ચોક થઈ જાય ને તો હાર્ટ એટેક આવે. હવે દૂધીમાં ત્યાં ગટરની લાઈન ચોખ્ખી કરે છે ને ત્યાં હૃદયની નળીઓ ચોખ્ખી શેનાથી થાય? દૂધીથી થાય. તમે દૂધી ખાશો કે નહીં? નહીં તો નાની ઉંમરમાં જ હૃદયની નળી દબાઈ જશે અને એ બ્લોક થઈ જાય ને તો હમણાં એમ થઈ જશે. બોલો, એટલે થોડી થોડી કાઢો. જેમાં શું કીધું, એક એક બટકું કારેલાનું ખાવા કીધું ને તેમ એક એક બટકું દૂધીનું ખાજો. સમજાયું? દૂધી કેમ ખાવાની તે? હોસ્પિટલમાં જાય ને તો કોઈ દૂધી વધારે ખવડાવે. શા માટે? કારણ કે દૂધીમાં આ ગુણ છે કે નળીઓ જે બધી બ્લોક થઈ ગયેલી હોય ને એને ખોલી નાખે. હવે નળીઓ ખુલે તો હૃદય આપણું સરખું કામ કરે, હૃદયને લોહી જાય. અને બ્લોક થઈ જાય તો શું થાય? જેમ ગટર ઉભરાય ને તેમ હાર્ટ એટેક આવે. હવે સમજાયું? તમે લોકો આટલા ડાયા કેમ છો? તમે લોકો આટલા ડાયા કેમ છો? એને હવે ડાયા જ રહેજો. હા, આપણે સમજી સમજીને આગળ વધીએ. ભૂલો તો બધાથી થાય, પણ આપણે ભૂલોની માફી માંગીને ભૂલોને સુધારીને આગળ વધવું છે. વધવું છે કે બેસી રહેવું છે? મોટા થવાના કે નહીં થવાના? એટલે આપણે મોટા થયા ને ત્યાં સુધી આ ખાવા પીવાનું, તંદુરસ્તીનું, રમવાનું એ બધું કરશો, બહુ સરસ રહેશે. બરાબર? તમને કોઈ દિવસ કોઈ પ્રશ્ન ઊભા થાય છે તો પૂછો, પછી આવે પ્રશ્ન. હા, કંઈ પણ પૂછો, એવું તમને આવે તો, પ્રશ્ન આવે તો. નાના મોટા બધાથી પૂછાય. હા, તમે મારી પરીક્ષા લો, લેવાય એવું કંઈ નહીં. નાના છોકરાથી મોટાની પરીક્ષા લેવાય. પછી હું જોઉં મને કેટલું આવડે, પછી તમે મને માર્ક્સ આપજો. હે, મનમાં જે પ્રશ્ન તમે પૂછો કે મને ભણતા કેમ નહીં આવડતું, એ બધું જે મનમાં થતું પૂછો. કે મને દોડાદોડ કરવાનું કેમ મન થાય છે, બધું પૂછો. મમ્મી કેમ બોલ બોલ કરે છે, ટીચર કેમ બોલ બોલ કરે છે મને, એવું બધું પૂછાય. ચાલો, શું કહે છે? બોલો. હા, આંગળી ચીકણે બોલો. આ એ હિંમત વાળી તમારા ક્લાસ સ્કૂલમાં છોકરી આવી. બોલો બોલો પેલા. જો કેવું છે, કોઈ પણ વસ્તુ શીખવાડે ને પછી પ્રેક્ટિસ ખબર પડે. પ્રેક્ટિસ એટલે પુનરાવર્તન કરવાનું. એક જ વખત દોડીએ તો આપણને શું કે સુવર્ણ પદક મળે? એક જ વખત દોડવાથી? રોજ રોજ દોડે તો પછી આપણી શક્તિ આવે અને પછી આપણે સ્પર્ધા જીતી શકીએ. તેવી રીતે આ કોઈ પણ ભણવાનું અઘરું નથી. ગુણાકાર હોય, ભાગાકાર હોય, જે હોય તે બધું, પણ અંદરથી થાય ને આ મને નથી ગમતું, એવું થાય છે. મને નથી આવડતું ક્યારે બોલવાનું નહીં. મારે શીખવું છે, મને આવડશે. અંદરના ભગવાન પાસે, ખુદા પાસે શક્તિ માંગવાની. ઓ ભગવાન, ઓ ખુદા, મને શક્તિ આપો. સમજાયું? એટલે પ્રેક્ટિસ ખબર પડે, પુનરાવર્તન કરો. ટીચર તમને હોમવર્ક આપે છે, ઘરકામ આપે છે તો કરો છો? એટલે જે નહીં આવડતું હોય ને તેમાં વધારે સમય આપવાનો. સમજાયું? એટલે સમજાયું? હા, પછી સારા માર્ક્સ આવે. હું એક વખત ગણિતમાં ફેલ થયો હતો. આપણે ફેલ થયો તો બધા શું કરે? આપણને શું કરે? ચીડાય, વઢે. પછી આપણને કંઈ સારું લાગે? એટલું ખરાબ લાગ્યું હતું ને મને, પણ પછી મેં નક્કી કર્યું હું પણ આ લોકોને બતાડી દઈશ. હું ખૂબ મહેનત કરીશ. અને મહેનત કરી તો કરતાં કરતાં
100 માંથી 98 એટલે કેટલા કહેવાય? 100 માર્ક્સમાંથી 98 આવે તો કેટલા કહેવાય? બહુ સારા કહેવાય. ને 100 માંથી 10 આવે તો ડબ્બા કહેવાય, ફેલ થયા કહેવાય. તેવું 9મા ધોરણમાં ફેલ થયો, પણ પછી 12મા ધોરણમાં પૂરા આવ્યા, 2 માર્ક્સ ઓછા આવ્યા ખાલી. સમજાયું? પણ મેં આવી રીતે ખૂબ પુનરાવર્તન પ્રેક્ટિસ કરેલી. રિવિઝન કહો છો ને, પુનરાવર્તન કરો, પુનરાવર્તન જ કહે છે ને. હોમવર્ક કરે, પુનરાવર્તન કરે તો આવડી જશે. બરાબર? જેમાં ઓછા માર્ક્સ આવે ને એમાં ફૂલ માર્ક્સ આવશે પૂરેપૂરા. બોલો પછી, બોલો બોલો. ઇંગ્લિશ થોડું થોડું આવડે છે ને, તો જો આપણે ઇંગ્લિશની સ્ટોરી બુક લઈ આવવાની અને ઘરમાં મમ્મી પપ્પા છે ને તો મમ્મી પપ્પાને કહેવાનું એક એક લાઈન તમે વાંચો અને તારે બોલવાનું. વાંચતા આવડે છે તો પહેલાં એ લોકોની પાસે બોલાવીને તારે બોલવાનું, પછી તારે જાતે મોટે મોટે બોલવાનું, તો આવડી જશે. ભાષા કેવી છે? ભાષા સાંભળવી પડે, સાંભળવી પડે. આપણે તમે લોકોએ તાનસેનનું નામ સાંભળેલું છે? તાનસેન કોણ હતા? તાનસેન કોણ હતા? તાનસેન અકબરના રાજ્યમાં હતા. એ ગાતા હતા ને તો એ ગાયને વરસાદ પાડી શકતા હતા. તમે કીધું દીપક રાગ ગાય તો દીપક પ્રગટે, હા, મલ્હાર રાગ ગાય, એ તમે દર આગળ શીખ્યા હતા ને, કીધું હતું ને. સમજાયું? એટલે એ તાનસેન એવા હતા કે જો એ આ એક મલ્હાર રાગ ગાય ને તો વરસાદ પડે અને દીપક રાગ ગાય ને તો દીવા એમને એમ પ્રગટી જાય. એટલા માટે શું કીધું કે તાનસેન બનવું હોય ને તો કાનસેન થવાનું. કાનસેન એટલે શું? સાંભળવાનું. ભાષા સાંભળવાથી આવડે. સમજાયું? તમારી સ્કૂલમાં, શાળામાં બેન તમને બોલાવે ને કે ચલો આ રીતે બોલો, એટલે તમે બોલો છો ને, એક અડે એક, એવી રીતે બોલો છો ને, એટલે તમે સાંભળો ને બેન બોલે, તમે સાંભળો ને તમે સાંભળેલું બોલો, તમને આવડી જાય. હવે સમજાયું? હેલો. ઇંગ્લિશ આવી રીતે સાંભળવાનું, બધી જ ભાષા સાંભળવાનું અને સાંભળીને બોલવાનું. એટલે મમ્મીની પાસે વંચાવાનું, તારે બોલવાનું, પછી તારે જાતે વાંચવાનું મોટેથી, આવડી જશે. ભાષા સાંભળવાથી, બોલવાથી આવડી જાય, વાંચવાથી આવડી જાય. એટલે 3 વસ્તુ: સાંભળવાનું, બોલવાનું ને વાંચવાનું. સમજાયું? આ ભાષામાં આ લોકોને હમણાંથી ચોક્કસ કરી દઉં, ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ. અહીંયાથી બહાર જાય ને એટલે કરીને ના બોલે, બરાબર સડસડાટ બોલે. સડસડાટ બોલે તો સારું કે પછી એમ કરીને બોલે તો કેવું કહેવાય? સમજાયું? એટલે સાંભળવાનું, બોલવાનું ને વાંચવાનું. સમજાયું? અને રમવાનું બરાબર. કોઈ પ્રશ્ન? આટલામાં એક જ પ્રશ્નમાં થાકી ગયા? સારું. જય સચ્ચિદાનંદ. અવાજ નહીં આવ્યો મને. જય સચ્ચિદાનંદ એટલે અંદરના ભગવાન, અંદરના ખુદા જાગી જાય, એનો જય જયકાર થાય.
હા આજે આપણે વચ્ચે દીપાકાનંદજી અને જે દાદા ભગવાનના બે ગુરુઓ આપતા પુત્રો વધાર્યા છે અને આપણને સરસ મજાનું જ્ઞાન પીરસ્યું હે ને તમને બાળકોને સરસ શીખવાડ્યું કે ભાઈ તમારી અંદર જ આત્મા છે, તમારો જે આત્મા છે એ જ તમારો ભગવાન છે. તમને એમ કે નથી આવડતું નથી જ આવડે, પણ તમારે એવું નથી કે મને આવડે જ છે તો બધું તમને આવડશે એવું શીખ્યું ને, તો આપણને એમનો અમૂલ્ય સમય ફાળવી અને આપણને તમને જ્ઞાન આપ્યું તે બદલ શાળા પરિવાર વતી હું એમનો આભાર માનું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનનો અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનનો અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનનો અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. સચ્ચિદાનંદ મહારાજ કી. અરે સચ્ચિદાનંદ કોઈ મહારાજનું નામ નથી, અંદરના ભગવાનનું નામ છે. આપણા આત્મા મહારાજ. હા બસ એ જ આપણા મહારાજ અંદર બેસેલા. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો જય ગુરુભાઈ.